હાય, હું છું ટીનુ શાહ. આજે આપણી સાથે એક એવી હસ્તી છે જે લોકોને દોડતા કરી શકે છે, ભાગતા કરી શકે છે, એવા કૃણાલભાઈ શાહ મારા મિત્ર છે અને સ્પેશિયાલિસ્ટ છે ઓર્થોપેડિક સર્જનમાં. એમની સ્પેશિયાલિટી છે ખભા અને હાડકાના નિષ્ણાંત છે અને ઘૂંટણની સર્જરી પણ સરસ રીતે કરે છે. તો હું તમને મળાવીશ મારા મિત્ર કૃણાલભાઈ શાહ સાથે. કૃણાલભાઈ, કેમ છો? થેન્ક યુ ટીનુભાઈ, બહુ જ સરસ અને ખૂબ આનંદ થયો તમને મળીને ખાસ કરીને. અરે, ઘણા વખતથી તમારી સાથે મુલાકાત કરવી હતી. ઘણા બધા મનમાં ક્વેશ્ચન્સ હતા અને ઘણું બધું પૂછવું હતું. તો આજે એવો સમય મને મળ્યો છે કે આ એક પોડકાસ્ટ નથી પણ એક ફ્રેન્ડશિપના રિલેશનમાં હું તમને મળવા આવ્યો છું અને ઘણી બધી વસ્તુ તમને પૂછવી છે. તો એમ થયું કે આજે તમારી ખાલી 20-25 મિનિટ લઉં અને તમને ઘણા બધા પ્રશ્નો કરું. ચોક્કસ ટીનુભાઈ, ઇટ્સ અ પ્લેઝર. તો એક બેઝિક ક્વેશ્ચન છે કે કેટલા વર્ષોથી તમે આ સર્જરી કરો છો અને આ ફિલ્ડમાં છો? ટીનુભાઈ, હું છેલ્લા 15 વર્ષથી મેં ઓર્થોપેડિક ઓર્થોપેડિક કર્યા પછી જર્મની, યુકે, યુએસએ અને ઇટલીમાં ફેલોશિપ કરી આ ઘૂંટણ અને ખભાના સ્પેશિયલ સર્જરીસની, અને એ પછી પ્રેક્ટિસમાં મને અત્યારે 15 વર્ષ પૂરા થયા આપણા સુરત શહેરમાં. શું વાત છે! તો હું તો ઘણા વર્ષોથી તમને ઓળખું જ છું અને હું માનું છું ત્યાં સુધી તમારી પાસે રોજે રોજ ઘણા બધા પેશન્ટ આવતા હશે. તો સૌથી વધારે પેશન્ટ શેના આવે છે? એઝ આઈ સેડ, મારી સ્પેશિયાલિટી ઘૂંટણ અને ખભાની છે, એટલે મેક્સિમમ પેશન્ટ ઘૂંટણ અને ખભાના 50% હોય છે. ઘૂંટણના દુખાવા, ખભાના દુખાવા, ઘૂંટણમાં લિગામેન્ટ તૂટવા, ઘૂંટણનો ઘસારો, ખભામાં ફ્રોઝન શોલ્ડર, રોટેટર કફ ટેર, ધેટ ઇઝ વોટ એ જ અમે કરતા હોઈએ છીએ. અચ્છા, તો એઝ અ સ્પોર્ટ્સ પર્સન હું ક્રિકેટ પણ રમું છું અને બીજી જે મારી મેઇન હોબી છે તો હું ગરબા બહુ રમું છું. અમે બધા જ જાણીએ છીએ. અને મારું સુરતનું ઘણું સરસ મજાનું મોટું ગ્રુપ છે. 1000 ઓફ સ્ટુડન્ટ્સ છે અમારા, અને મારા ગરબા ગ્રુપનું નામ છે એન્જોય ફેમિલી ગરબા ગ્રુપ. તો એક બેઝિક ક્વેશ્ચન ઘણા સમયથી મારે પૂછવો હતો અને એનો ફાયદો જે લોકો ગરબા વર્ષોથી રમે છે, 2.5 કલાક, 3 કલાક, 2 કલાક, નવરાત્રીમાં 4 કલાક રમે છે, અને બીજું કે નવરાત્રી આવે એના 4 મહિના પહેલા એ લોકોના ક્લાસ સ્ટાર્ટ થઈ જાય છે, ઇવન અમારા પણ. તો એના રિલેટેડ મારે તમને ક્વેશ્ચન કરવા છે, તો હું પૂછી શકું છું? ચોક્કસ ટીનુભાઈ, ચોક્કસ. કારણ કે તમે સ્પેશિયાલિસ્ટ છો. ચોક્કસ. મેઇન એક ક્વેશ્ચન એવો છે કે આજે 4 મહિના કન્ટિન્યુ ક્લાસીસ ચાલતા હોય છે, તો તમારા હિસાબે એવું શું કરી શકીએ કે સ્ટુડન્ટ્સ અને જે ખેલૈયાઓ છે તો એમને ફાયદો થાય, એમની ઇન્જરી ન થાય? દેટ્સ અ વેરી ગુડ ક્વેશ્ચન ટીનુભાઈ, કારણ કે આફ્ટર નવરાત્રી પછીના 2-3 મહિનામાં મારી પાસે મેક્સિમમ લિગામેન્ટના, ઘૂંટણના લિગામેન્ટ તૂટી જવા, ગાદી ફાટી જેવી, ઘૂંટણમાં બીજી ઈજા થવી, એના પેશન્ટ્સ આવતા હોય છે. ચોક્કસપણે પહેલાના વખતમાં જે ગરબા થતા હતા, શેરી ગરબા જેને આપણે કહીએ, તે માતાજીની આરતી પછી 1-8 કલાક માટે બધા 2 તાળી 3 તાળી મજાથી કરતા હતા અને પછી જમીને છૂટા પડતા હતા. એ વખત અલગ હતો. અને આજે જે 3 કલાક 4 કલાક માટે હાઈ ઇન્ટેન્સિટી, હાઈ સ્પીડમાં દોડિયા થાય છે, એ વસ્તુ અલગ છે. એ બંનેમાં આસમાન જમીનનો ફરક છે. તમે એમ સમજી શકો કે એક IPLની T20 મેચ હોય છે તો તે 2.5 કલાક જેવી ચાલતી હોય છે. એક મેરેથોનની આપણે વાત કરીએ તો 42 કિલોમીટર દોડવાવાળા લગભગ 3 કલાકમાં એ વસ્તુ પતાવતા હોઈએ છે. પરંતુ એ મેચ T20 હોય કે મેરેથોન હોય, તે બીજે દિવસે કોઈ રિપીટ નથી કરતા. એ લોકો 1 મહિના એ પછી રેસ્ટ કરતા હોય છે. જ્યારે કે આપણા ખેલૈયાઓ છે તે 9 દિવસ માટે રોજ રાત્રે એક મેરેથોન દોડે છે અથવા એક IPLની T20 રમે છે, અને 9 દિવસ કન્ટિન્યુઅસ રમવાને કારણે એ બોડી ઉપર ચોક્કસપણે એનો કશોક ને કશોક ઘાત થતો હોય છે. અને એ ઇન્જરી રોકવા માટે જે તમે સવાલ પૂછ્યો તે પ્રમાણે ઘણું બધું કરી શકાય છે. એમાંની પહેલી વસ્તુ કે જો શક્ય હોય તો ખેલૈયાઓએ ગરબા ચાલુ કરતા પહેલા, એટલે ગરબાનું સેશન ચાલુ થતા પહેલા 5 થી 10 મિનિટ માટે ગ્રાઉન્ડ ઉપર સ્ટ્રેચિંગ કરવું જોઈએ. આઈ નો ઇટ ઇઝ ડિફિકલ્ટ કે તમે ચણિયા ચોળી પહેરીને ને કુર્તા પહેરીને, પરંતુ છતાં હું થોડું ઇન્સિસ્ટ કરીશ કે 5 મિનિટ માટે એટલીસ્ટ જો સ્ટ્રેચિંગ કરી શકે તો એ ઇન્જરીને રોકી શકાય છે. સેકન્ડ થિંગ, આપણે ત્યાં બધા જ ગરબામાં શરૂઆતમાં એક સ્લો રાઉન્ડ હોય છે. હવે એ એક જાતનું વોર્મઅપ છે. એનામાં બોડી જે છે તે આપણું ગ્રાઉન્ડ ફોર્સિસ અને પોતાના રિધમથી એક્વેન્ટેડ થાય છે અમારા સાયન્ટિફિક દ્રષ્ટિએ. મોટે ભાગના ઘણા આપણા મિત્રો એવું વિચારે છે કે આમાં નથી જવું, આપણે સીધા હાઈ સ્પીડ ચાલુ કરીએ તો તમે તમારા ઇન્જરીને નોતરો છો. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે શરૂઆતનો જે સ્લો પેસમાં જે એક રાઉન્ડ થાય છે તેમાં તમે તમારી બોડીને વોર્મઅપ એક રિધમમાં આવવા દો ને પછી જ તમે એ ચાલુ કરો. ત્રીજું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે જે આપણા ગરબાના આયોજકો છે એ લોકો ધ્યાન રાખે કે નીચે જે ગ્રાઉન્ડ છે, ફ્લોરિંગ, તે સમથળ હોવું જોઈએ. બને ત્યાં સુધી માટી, ક્લે હોય તો સારું.
નહીં હોય તો વુડન હોય તો સારું, નહીં હોય તો સિમેન્ટ હોય તો એની ઉપર બરાબર કાર્પેટિંગ હોય કે જેથી ઓકે. સ્લીપ થવાના ચાન્સીસ રોકાય છે, ઓછા. શોક ઘૂંટણ પર ઓછો આવે છે. હમ. આ બધી વસ્તુઓ એની એની જગ્યાએ ખૂબ મહત્વ, ખૂબ ઇમ્પોર્ટન્ટ રાખે છે. બરાબર છે. અને જેમ તમે કીધું તેમ હું ચોક્કસપણે ખેલૈયાઓને એવું ઇન્સિસ્ટ કરીશ ભારપૂર્વક કે ગરબાના 9 દિવસ નવરાત્રી પહેલા થોડો વખત માટે 2 મહિના 3 મહિના માટે ચોક્કસપણે ક્લાસીસમાં જાય, એ ટેકનિક શીખે, ત્યાં એ માસ્ટરી કરે કે જેથી ભીડમાં અને સ્પીડમાં ત્યાં કોઈ ભૂલ ના થાય ને પડી જવાના ચાન્સીસ ઘટી અચ્છા, જાય. એક ક્વેશ્ચન એ છે કે મારો એક બેઝિક ક્વેશ્ચન છે કે 4 મહિના ક્લાસીસ ચાલે છે અને ઘણી જગ્યાએ તો આખું વર્ષ ચાલતા હોય છે. તો સ્ટુડન્ટ્સે આવીને એ લોકોએ સીધું રમવું જોઈએ કે તમારા હિસાબે એ લોકોએ શું કરવું જોઈએ પહેલા જ? ના ચોક્કસ. આ એક તમે કોઈ પણ જીમમાં જાઓ કે ઝુમ્બા એરોબિક્સના ક્લાસમાં જાઓ કે પિલાટીસમાં જાઓ, કોઈ પણ જગ્યાએ તમારા ટ્રેનર જે હોય છે તે તમને એક જ વસ્તુ કહેતા હોય છે કે વોર્મઅપ કરો, વોર્મ અપ વોર્મઅપ કરો. કરો, રાઈટ, વોર્મઅપ રાઈટ, કરો. એ સાયન્ટિફિક એટલે મેરેથોન જતા હોય એ પહેલા પણ બધા કરતા બધા હોય છે. એક તો ગરબા પણ એક જાતની અત્યારે આપણે માટે સ્પોર્ટ્સ જ છે ને એવી રીતે લઈ શકાય કે એક્સરસાઇઝ જ છે, એટલે દરેક જણે પહેલા વોર્મઅપ કરવું જ જોઈએ. હું ત્યાં સુધીને કહીશ કે ક્લાસીસમાં જો તમે જોતા હોવ તો 3 દિવસ માટે તમે ગરબાના ક્લાસીસ કરો અને 3 દિવસ માટે ક્યાં તો જીમમાં વેટ ટ્રેનિંગ કરો અથવા તો પછી યોગા કરો કે સ્ટ્રેચિંગ, ફ્લેક્સિબિલિટી, સ્ટ્રેન્થ ટ્રેનિંગ પર તમે ધ્યાન આપો કે જેનાથી અગેન તમારા ઇન્જરી થવાના ચાન્સીસ ઓછા થાય ને તમને ગરબાનો જે એક બીજો લાભ છે, એક શારીરિક લાભ છે, એક એક્ટિવિટીનો, એક એક્સરસાઇઝનો લાભ છે, એ તમને પૂરેપૂરો મળી શકે. એક બીજો ક્વેશ્ચન કે જ્યારે ખેલૈયાઓ રમતા હોય છે, વોટ એવર, એ ક્લાસમાં હોય કે ઓન ગ્રાઉન્ડ હોય નવરાત્રીમાં 10 દિવસ રમવામાં, તો એમને અચાનક ક્રેમ્પ આવી જાય પગમાં કે અચાનક જ પગના તળિયા ઉપર દુખાવો પડે, હાઈએસ્ટ ત્યાં જ પેઇન થતું હોય છે અથવા નીમાં, તો એના માટે શું કરી શકાય? એ પણ એક ખૂબ સારો સવાલ છે ટીનુભાઈ. આપણે અને આ એવું નથી, ગરબામાં આપણે ઘણા બધા સ્પોર્ટ્સમાં ટેનિસ, બેડમિન્ટન, ક્રિકેટમાં જોતા હોઈએ છીએ કે પ્લેયર રમતા રમતા નીચે બેસી પડે છે અને અચાનકથી જ પગમાં દુખાવો થાય છે, જેને તમે કીધું તે પ્રમાણે ક્રેમ્પ્સ કહેવાય છે. ક્રેમ્પ્સ. એનું મેઇન કારણ ડિહાઇડ્રેશન, શરીરમાં પ્રવાહીનું પ્રમાણ ઓછું થઈ જવું. જ્યારે ઓકે. તમે 3 કલાક માટે આટલા ઇન્ટેન્સિટીથી ગરબા રમતા હો ત્યારે ડિહાઇડ્રેશન, પ્રવાહીનું પ્રમાણ ઓછું થઈ જાય છે. એટલે ખૂબ જરૂરી છે કે તમે વચ્ચે વચ્ચે એવરી હાફ એન અવર, 20 મિનિટ્સ, અડધો કલાકે પાણી, ઇલેક્ટ્રોલાઇટનો જે પાવડર આવે તેનું પાણી અથવા લીંબુ શરબત કે કશું પણ પ્રવાહી લેતા રહો કે જેથી ક્રેમ્પ્સ નહીં આવે. કૃણાલભાઈ, તમે જે જવાબ આપ્યો એકદમ પરફેક્ટ છે, પણ એઝ અ હું તો 15-17 વર્ષથી મને બહુ શોખ છે ગરબાનો, તો હું જોઉં છું કે 90% સ્ટુડન્ટ એ ખાલી ફન માટે ગરબા રમે છે. એ લોકો કોઈ હેલ્થનું ધ્યાન નથી રાખતા, એ લોકો નથી ઇન્જરીનું ધ્યાન રાખતા, અને બીજું કહેવાય ને કે સુરતી લાલા, એટલે પછી જોવાનું હોય જ નહીં એમાં કે કેવી મોજ મસ્તીથી ગરબા રમે, આખી આખી રાત રમવાવાળા પણ છે. તો આ એક અવેરનેસ રૂપે એક બહુ સારો પોઈન્ટ છે તમારો, જે તમે જે જવાબ આપ્યો હોય કે ભાઈ પાણી વધારેમાં વધારે પીવું જોઈએ, ઇલેક્ટ્રોલિક પાવડર વધારે પીવો જોઈએ, એનું લિક્વિડ પીવું જોઈએ. તો એના માટે તમે એક બધાને કહો કે જેન્યુન અને આ જરૂરી છે. ડેફિનેટલી. એ પછી કોઈ પણ સ્પોર્ટ હોય, તમે કદાચ તમારા ધ્યાનમાં કોઈ પણ જો પ્રોફેશનલી ટ્રેન થતો સ્પોર્ટ્સ પર્સન હશે અને એની ટ્રેનિંગ જોશો તો આ જે વસ્તુ આપણે ડિસ્કસ કરીએ છીએ તે જ વસ્તુ ત્યાં છે કે હાઇડ્રેશન ઇઝ એન ઇમ્પોર્ટન્ટ પાર્ટ. તમારે પ્રવાહી એટલા પ્રમાણમાં જેટલું શરીરની બહાર નીકળે એટલું નહીં લો તો તમારી કિડની ઉપર એનો લોડ જતો હોય અને કિડનીને નુકસાન થતું જાય. એ બહુ એક રોકેટ સાયન્સ નથી, બહુ સિમ્પલ કોમન સેન્સની વસ્તુ છે. અને એની સાથે ખૂબ જરૂરી છે કે તમે જ્યારે ગરબાનું સેશન તમારું ચાલુ થાય એ પહેલા થોડું કાર્બોહાઈડ્રેટ, એટલે કે એક ક્યાં તો ચીકી ખાઓ અથવા તો લાડુ ખાઓ, થોડું કાર્બોહાઈડ્રેટ પણ લોડ કરો કે જેથી તમને હાઇપોગ્લાયસીમિયા, એટલે કે તમારામાં સુગર પણ ઓછું ના થાય. અચ્છા. તો બધા આજે આખા સુરતમાં જેટલા બધા સ્ટુડન્ટ્સ છે, બધાને હું ખાસ ડોક્ટરની સલાહ પ્રમાણે હું કહું છું કે તમે જ્યારે ઓન ગ્રાઉન્ડ રમવા જાઓ ત્યારે દર અડધો કલાકે તમે લિક્વિડ લેવાનું રાખો, પાણી પીવાનું રાખો, તો તમને ક્રેમ્પ આવવાના ચાન્સીસ નહીવત રહેશે. કૃણાલભાઈ, હજી એક ક્વેશ્ચન એ છે, મને કોમન ક્વેશ્ચન છે. હવે નવરાત્રીમાં છે ને 32, 22, 40 ના દોઢિયા રમાતા હોય છે. હવે એમાં કેવા પગ જેન્યુઅલી ટ્વિસ્ટ થતા હોય છે આખા ને આખા. આ એક રનિંગ નથી કે સીધું સીધું દોડવાનું છે, બરાબર છે, પણ આમાં આખા ને આખા કોઈ વાર 90 ડિગ્રીએ પણ ઘણા ફેરવીને ગરબા રમતા હોય. એમાંથી હું પણ એક છું. મારી રમત બહુ પ્રોફેશનલ નથી, હું રમું છું, એન્જોય કરતા રમું છું, પણ હું કૂદકા પણ વધારે મારું છું. તો એવા ટાઈમે ઇન્જરીના ચાન્સ 100% વધારે હોય, તો એના માટે કંઈ કહેજો. ડેફિનેટલી ટીનુભાઈ, એ તમારી વાત સાચી છે કે જ્યારે માણસ રિધમમાં, એક ઉત્સાહમાં, એક જોશમાં હોય અને એક મ્યુઝિક એ લેવલનું ચાલતું હોય તો એ બધા કૂદકા અને ડાન્સીસ અમે જોતા નિહાળતા હોઈએ છીએ અને એન્જોય કરતા હોઈએ છીએ, પરંતુ ઓફકોર્સ ઇન્જરીના ચાન્સીસ રહેતા હોય છે. જો શરૂઆતમાં તમને દુખાવો થાય તો આઈસ પેક્સ, જેલ પેક્સ ગ્રાઉન્ડ પર તમારે કરવું જોઈએ. તમારે થોડો રેસ્ટ લઈ લેવો જોઈએ, એને ખેંચવું ના જોઈએ.
અને મોટે ભાગે એનાથી સારું થઈ જતું હોય. એક ખૂબ ઇમ્પોર્ટન્ટ જે હું એક પોઈન્ટ મૂકીશ તે કોઈ પણ વખત જ્યારે તમે ગરબા આટલું રમતા હોવ તો પેન કિલર ના લો. કોમ્બીફ્લેમ અથવા આપણને અચ્છા, ધ્યાનમાં નહીં, ના લેવી જોઈએ. ન લેવી જોઈએ, કારણ ઓકે. કે કોઈ પણ પેઇન કિલર છે એ કિડનીને અમુક અંશે નુકસાન કરે એ આપણને બધાને ખબર. કારણ કે તમે જ્યારે ગરબા રમો છો ને તમે ડિહાઇડ્રેટેડ સ્ટેટમાં છો એટલે તમારામાં પ્રવાહી ઓછું છે ત્યારે તમારી કિડની એક ઓલરેડી એક કમ્પન્સેટેડ ફેઝ એટલે ઓલરેડી એક કોમ્પ્રોમાઇઝ ફેઝમાં ચાલતી ઓકે. હોય છે. અને એવી વખતે જો તમે પેઇન કિલર લો તો એ કિડની ઉપર બહુ મોટું નુકસાન કરે છે. એટલે નોર્મલ માણસને ધારો કે 20% કિડનીને નુકસાન કરે તો જો તમે ડિહાઇડ્રેટેડ હો તો તે તમને કિડનીને 50% બહુ નુકસાન સારો કરી પોઈન્ટ શકે કીધો છે. કુનાલભાઈ તમે. આ બહુ સમજવા જેવી વાત છે. અત્યાર સુધી અમને નથી યાદ કે અમને એકે આમાંથી પોઈન્ટની ખબર હોય, પણ આજે તમે ઘણી બધી વસ્તુ સમજાવી રહ્યા છો, એ ગમ્યું અમને. સો એ છતાં બી જો દુખાવો પછી આગળ ચાલુ રહે તો ઘૂંટણની અંદરની મેનિસ્કસ એટલે કુકરમાં જેમ રબરની રિંગ હોય તેવી રિંગમાં ઇન્જરી હોઈ શકે છે. એ સિવાય અંદર ઘૂંટણમાં લિગામેન્ટ આવેલા હોય છે ACL PCL કે જેની અંદર ઇન્જરી હોય તો પગ લચકાઈ શકે છે. જો તમને એવું લાગે કે આ બધું કર્યા પછી દુખાવો અથવા લચક ચાલુ રહેશે તો 10-15 દિવસ પછી તમારા નજીકના ઓર્થોપેડિક સર્જનને અથવા તો ની સ્પેશિયાલિસ્ટને કન્સલ્ટ કરો. એમાં MRI થઈને આપણે આગળ જે પણ કંઈક નિદાન કરીને એનો જેટલો કોઈ સચોટ ઈલાજ અથવા જે પણ ટ્રીટમેન્ટ હોય તે કરીએ તો ટાઈમ વેળાએ જો ટ્રીટમેન્ટ કરીએ તો પાછું તમે ગરબાની ફિલ્ડ ઉપર આવી શકો છો. ગ્રેટ. કૃણાલભાઈ, હજી એક ક્વેશ્ચન કે તમે એક વસ્તુ માર્ક કરી હશે છેલ્લા 3-4 વર્ષથી કે હાર્ટ એટેકનું પ્રમાણ બહુ વધી ગયું છે. અચાનક જીમમાં પણ હાર્ટ એટેક આવે છે, ગરબામાં પણ હાર્ટ એટેક આવે છે, એમાં ડેથ પણ થઈ ગઈ છે. તો એવા સમયે એવી કોઈની બોડી હોય, વધારે બોડી હોય, તો એ લોકો માટે શું કરી શકાય કે એ લોકોએ શું ધ્યાન રાખવું જોઈએ? ચોક્કસપણે અચાનકથી તમે કોઈ પણ એક્ટિવિટી નહીં કરતા હો અને સડનલી તમે જો 3 કલાક ગરબા રમવાનું ચાલુ કરી દો તો તે શરીર માટે પણ એક સરપ્રાઈઝ છે, એક અચંભો છે. એટલે હું એવું ડેફિનેટલી એક ઇન્સિસ્ટ કરીશ કે તમે જો ગરબાના શોખીન હોવ ને તમારું બોડી હેવી બોડી હોય તો એટલીસ્ટ 3 મહિના 4 મહિના પહેલેથી થોડું કાર્ડિયો એક્ટિવિટી, ઓકે, રનિંગ ટ્રેડમિલ, કે વોક, રનિંગ, સાયકલિંગ, સ્વિમિંગ એવું કરો. તમારી બોડીને થોડું એને એડજસ્ટ થવા દો. કોઈ તકલીફ હોય, નાનો સિમ્ટમ આવે, ચેસ્ટ પેન થાય તો નજીકમાં MD ડૉક્ટરને બતાવો, ECG કરે, એનો ઈલાજ કરે. સડનલી આ વસ્તુ જે આપણે જોતા હોઈએ છીએ કે અચાનક જે ગ્રાઉન્ડ ઉપર જોવા મળે છે તે થવાના ચાન્સીસ ઝીરો તો નહીં પણ આપણે ઓછા કરી શકીએ. એમણે બહુ સરસ વાત કરી કૃણાલભાઈએ કે જે હેવી બોડી હોય અને ઇવન જે શોખીન લોકો હોય એ લોકો આ વસ્તુનું જરા પણ ધ્યાન નથી રાખતા હોતા. એ લોકો સીધી ને સીધી રમવાથી જ શરૂઆત કરી દે છે. તો હું દરેકે દરેક ખેલાડીઓને હજી પણ એકવાર કહીશ કે તમે જ્યારે પણ નવરાત્રિ રમવાની ઈચ્છા હોય 10 દિવસ, તો એની પહેલાથી એના 2 મહિના 1.5 મહિના પહેલાથી વોર્મઅપ શરૂ કરી દો, રનિંગ શરૂ કરી દો, કાર્ડિયો શરૂ કરી દો, તો તમને એનો બેનિફિટ નવરાત્રિમાં મળશે અને તમારે હેલ્થને રિલેટેડ કોઈ ઇસ્યુ આવશે નહીં. તો આટલું ખાસ ધ્યાન રાખવા જેવી બાબત છે. કૃણાલભાઈ, હવે એક લાસ્ટ ક્વેશ્ચન પૂછી લઉં કે હાઈએસ્ટ ઇન્જરી નવરાત્રી પછી તમને હું માનું છું ત્યાં સુધી ખેલૈયાઓની જ આવતી હશે, યસ. તો એના માટે તમે શું સાવચેતી રાખો છો? જેમ આપણે કીધું આ બધી જે ચર્ચા થઈ તેમાં સૌથી પહેલા તમે ઘણી શરૂઆતથી ટેકનિક પર ધ્યાન આપો. 2-3 મહિના પહેલાથી જીમ યોગા કરો કે જેથી સ્ટ્રેચિંગ, ફ્લેક્સિબિલિટી, સ્ટ્રેન્થનિંગ, મસલ્સ મજબૂત બને અને તમારા સાંધા જે છે તે ફ્લેક્સિબલ બને. નવરાત્રી દરમિયાન તમે વોર્મઅપ કરો 5-7 મિનિટ માટે અને પોતાનું ધ્યાન નીચેની જગ્યાઓમાં રાખો, ફૂટવેરમાં રાખો અને એ પછી જો કોઈક પણ તકલીફ હોય તો વહેલી તકે નજીકના કોઈક ડૉક્ટરને બતાવીને એનું નિદાન અને એનો ઈલાજ કરાવો. ઓકે, તો લગભગ બધી તમે માહિતી અમને આપી દીધી છે જે અત્યાર સુધી આ ફર્સ્ટ ટાઈમ કદાચ હું 15 વર્ષથી મને બહુ શોખ છે ગરબાનો, તો હું આ રમું છું અને એન્જોય કરું છું ને છૂટો પડું છું, પણ આ વસ્તુનું ક્યારે મને ડીપમાં નોલેજ મળ્યું નહોતું. પણ આજે તમારા થકી તમારી મુલાકાત કરવા મળી અને ઘણું બધું જાણવા મળ્યું અને તમારા થ્રુ આજે લગભગ સુરતમાં લગભગ 200-300 ક્લાસીસ હશે, હું એવું માનું છું. મોટા મોટા બધા જ એરિયામાં ક્લાસીસ હશે. તો તમારો આ વિડીયો બધાને જાય અને બધા કાળજી રાખે એવી મારી ઈચ્છા છે. અને ડાયરેક્ટલી ફાયદો તો તમને ને મને જ છે, એમાં કોઈનો સ્વાર્થ હોતો નથી. તો ખાસ ધ્યાન રાખજો બધા અને કૃણાલભાઈ જે કંઈ પણ કીધું એને આપણે બધા સાથે મળીને ફોલો કરીએ. તો થેન્ક યુ સો મચ કૃણાલભાઈ. ઘણી બધી માહિતી આપી તમે અમને. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ.